નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીનની ભેટ અપાઈ। આજ રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ KCRC ભુજ ખાતે દાતાઓના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાઇસિકલ અને જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપી આત્મનિર્ભર બનવા માટે મદદ કરવામાં આવી। આ પ્રસંગે અંધજન મંડળ KCRCના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દાતાઓના આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને એક ટપાલીની ભૂમિકા ભજવતા હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોની ટપાલ દાતાઓ સુધી પહોંચાડી અને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચી છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો। શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે દાતાઓના આભાર વ્યક્ત કર્યો હતો અને આ બંને સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી। તેમણે નખત્રાણામાં જે સેવાકીય પ્રવૃત્તિઓ દરિયાસ્થાન મંદિર મધ્ય થાય છે તેનો લાભ નખત્રાણાથી કરીને લખપત અને છેવાડાના માનવી સુધી પહોંચે છે તેની ખુશી વ્યક્ત કરી હતી। ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ મોતાએ આ સમિતિની શરૂઆતથી આજ દિન સુધીના કાર્યોની રૂપરેખા આપી હતી અને અરવિંદભાઈ જોશીની સેવાઓને બિરદાવી હતી। રાજગોર મહાસભાના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ ગૌર, ઉપપ્રમુખ હીરાલાલ મોતા, જયેશભાઈ ઠક્કર, તુષારભાઈ આયા, નીતિનભાઈ ચાવડા, સલીમભાઈ ચાકી, નેતીરામભાઈ નિવૃત્ત પીએસઆઈ કેતનભાઈ ગઢવી આ તમામ પણ આ સેવાકીય કાર્યો બદલ તેમના શબ્દોમાં શુભેચ્છા વ્યક્ત કરી હતી। કચ્છના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવીએ પોતાનો શુભ સંદેશ પાઠવ્યો હતો। ત્યારબાદ અરવિંદભાઈ જોશીએ જે વતન પ્રેમી દાતાઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો છે તેમની માહિતી આપી હતી અને તેમનો આભાર માન્યો હતો। એક ટ્રાઇસિકલ દાતા માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા હસ્તે ઘાટકોપર રત્ન શ્રી ધીરજભાઈ મહેતા ગોધરા મુંબઈ તરફથી આપવામાં આવશે। 2 સિલાઈ મશીન શ્રીમતી જ્યોતિબેન અશ્વિન ચંદન નરા ડોંબીવલી, 1 સિલાઈ મશીન શ્રીમતી મંજુલાબેન ચંદ્રકાંત મોતા ગોધરા મુંબઈ તરફથી આપવામાં આવશે। 1 સિલાઈ મશીન શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા, 1 સિલાઈ મશીન સબકા મંગલ હો બારોઈ મુન્દ્રા મુંબઈ તરફથી આપવામાં આવશે। 1 સિલાઈ મશીન શ્રીમતી કાંતાબેન કાંતિલાલ રવજી છેડા હસ્તે પરપોત્ર અરહમ અને ધનિક દેવેન્દ્ર છેડા ગોધરા કચ્છ તરફથી આપવામાં આવશે। ઉપરોક્ત દાતાઓએ આ સેવાકીય કાર્યમાં આર્થિક સહયોગ આપી પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે અંધજન મંડળ KCRCના મેનેજર અરવિંદસિંહ ગોહિલે સંસ્થા દ્વારા ભુજમાં એક નવો પ્રોજેક્ટ જેમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યા ના સૂવે તે માટે ભૂખ્યાને ભોજન મળી રહે તે હેતુથી રોજ રાત્રે 100 લોકો માટે ભોજન બનાવી અલગ અલગ વિસ્તારોમાં જઈને ભોજન જમાડવામાં આવે છે। આ કાર્યમાં ભુજના કોઈપણ સેવાભાવી વ્યક્તિઓએ સમયનું દાન આપવું હોય તો અમારી ટીમમાં જોડવા માટે સંસ્થામાં સંપર્ક કરી આવી શકે છે તેવી રજૂઆત કરી હતી। આખરે આ કાર્યક્રમની આભાર વિધિ નીતિનભાઈ ચાવડાએ કરી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ ગોહિલ અરવિંદસિંહ, હું અંધજન મંડળમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજના દિવસે અંધજન મંડળ KCRC ખાતે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા શ્રી તેના અધ્યક્ષ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ મોતા, નીતિનભાઈ ચાવડા, સલીમભાઈ ચાકી, નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ એવા શ્રી રાજુભાઈ પલણ, હીરાલાલભાઈ મોતા, તુષારભાઈ, જેપી ગોર વગેરે મહેમાનોની આજે ઉપસ્થિતિમાં અંધજન મંડળ KCRC ખાતે 6 સિલાઈ મશીન અને 1 ટ્રાઇસિકલ આપણે જરૂરિયાતમંદ બહેનો ભાઈઓને અર્પણ કરી રહ્યા છીએ। અને આ જે કાર્યક્રમ છે એ અંધજન મંડળ KCRC અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મહિનામાં અવારનવાર થતો રહેતો હોય છે અને છેલ્લા 26 વર્ષથી આ જે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ છે એ અવિરત કચ્છની સેવા કરી રહી છે। અલગ અલગ જરૂરિયાતમંદ લોકો સાથે BSFના જવાનોને, મહિલાઓને, ભાઈઓને, દિવ્યાંગ લોકોને અરવિંદભાઈના નેજા હેઠળ આ જે કાર્યક્રમ છે એ હજારો લોકોને આપણે કંઈક ને કંઈક રીતે જેની જરૂરિયાત છે અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે આજે આખું અભિયાન ચાલે છે અને ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને એને કંઈ મુશ્કેલી ન પડે, ટ્રાઇસિકલ વ્હીલચેરની જરૂરિયાત હોય તો એ KCRC સાથે રહીને અનેક લોકોને, હજારો લોકોને આ કામ અવિરત ચાલી રહ્યું છે। અને આ જે કાર્ય છે એમાં ન માત્ર આ સમિતિ કે ન માત્ર આ લોકો પણ દાતાઓનો જે સહયોગ છે, મુંબઈ, USA, કેનેડા લોકો જે કચ્છના ખમીરવંતા લોકો છે કે જેને કચ્છની પ્રજા માટે કંઈક કરવું છે, કંઈક લાગણી છે, એવા લોકો જે દાતાઓ છે એ આ સમિતિ સાથે જોડાય અને અરવિંદભાઈનો વિશ્વાસ
જીતી અને એમના એક જ ઈશારે કે એક મેસેજ દ્વારા જે આ કામ થાય છે, તરત જ દાતાઓ તૈયાર હોય અને બેનિફિશિયરીને જાણતા પણ ન હોય કોણ કયા ગામનું છે કોણ છે, પણ અરવિંદભાઈ કે આ જરૂરિયાતવાળા વ્યક્તિની માગણી આવી છે અને દાતા અમેરિકામાં બેઠા બેઠા તરત જ 10 મિનિટમાં તૈયાર થઈ જાય કે હું આપીશ. એટલે આ બહુ મોટું કામ થઈ રહ્યું છે. અને હમણાં અમે આ પહેલા પણ 10 સિલાઈ મશીન અને ટ્રાયસિકલો વ્હીલચેરો અર્પણ કરી હતી. એ પહેલા 21મી તારીખે 17 તારીખે માંડવીમાં આપણે જે આ સમિતિ છે એનો રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો હતો અને 21 બહેનોને સિલાઈ મશીન, ટ્રાયસિકલો, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલો પણ આપણે અર્પણ કરી હતી. એટલે આ કામ જે થઈ રહ્યું છે બહુ મોટું કામ છે. રોજે મને લાગે છે કે અરવિંદભાઈ રોજે લાખ સવા લાખ રૂપિયાનું ડોનેશન લઈ અને કચ્છની પ્રજા સુધી પહોંચાડે છે. તો આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આજે આખી સમિતિ છે, જે લોકો છે એ સેવાનું ભેગ ધારણ કરી અને બોમ્બેથી અહીંયા આવીને કચ્છી લોકોની સેવા કરે છે. તો આજના દિવસે એમને ભગવાન દીર્ઘાયુષ્ય કરે અને આવા જે સત્કાર્યો છે એ કરતા રહેવા માટે શક્તિ અને સમજણ આપે. અને આજના દિવસે આપણે દાતાઓને પણ યાદ કરવા જોઈએ. જે દાતાઓ છે, આપણે હમણાં જોયું, નામ પણ લીધા હતા કે અલગ અલગ જે દાતાઓ છે એમના સહયોગ વગર આ શક્ય ન બને. અને એમને જે કચ્છ પ્રત્યેની જે લાગણી છે અને એ લોકો આપણને મદદ કરે છે, તો હર હંમેશા આપણને આગળ પણ મદદ કરતા રહે અને આવા દાતાઓનો જે પરિવાર છે એ મોટો પરિવાર બનતો રહે અને લોકો સુધી આપણે ઘર ઘર સુધી, ગામડા ગામડા સુધી જે જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા રહીએ, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ.